ની આખી વાત એ આપણે કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ વિષયમાં એ પછી સામાજિક વિજ્ઞાનોની વાત હોય કે પ્રાકૃતિક વિજ્ઞાનોની વાત, અને આપણે બધા જે જાણીએ છીએ તે પ્રમાણે સંશોધન એ કોઈ પણ વિજ્ઞાનનું અનિવાર્ય પાસું છે. અને થોડા બૃહદ અર્થમાં અથવા બૃહદ રીતે એને જો આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે વર્તમાન સમયમાં સામાજિક વિકાસની વાત હોય, યંત્ર વૈજ્ઞાનિક વિકાસની વાત હોય કે સમાજ જીવનનું તમે કોઈ પણ પાસું લઈ લો, તો દરેકે દરેક પાસાના સર્વાંગીણ અને ટકાઉ વિકાસ માટે સંશોધન એ અનિવાર્ય બાબત એ બની રહ્યું છે. અને એ કેવળ ભારતીય સમાજ કે કેવળ કોઈ એક સમાજ પૂરતી સીમિત વાત નથી. એ સર્વત્ર એ વાત સર્વસ્વીકૃત છે કે સંશોધન એ અનિવાર્ય બાબત છે. એ વિષય કે ફિલ્ડ કોઈ પણ હોય. સાથોસાથ એ પણ આપણે એટલું જ સમજીએ છીએ કે કોઈ પણ વિજ્ઞાનના વિકાસમાં અનિવાર્ય બાબત જો કોઈ હોય તો એ સંશોધન છે. આજે કેટલા વિજ્ઞાનો કેટલો વિકાસ દિન પ્રતિદિન કરી રહ્યા છે, અને રોજ નવા 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 આવિષ્કારો એમાં થતા જાય છે. એટલે કુલ મળીને કોઈ પણ વિજ્ઞાન એ વિકસે છે, ફૂલે ફાલે છે, અથવા તો સમાજમાં એની મહત્વતા સ્વીકારાતી જાય છે. એના મૂળમાં કોઈ બાબત હોય તો એ સંશોધન છે. આ બાબત સર્વવિદિત છે, એ આપણે સૌ જાણીએ છીએ. અહીંયા આપણે જે વાત કરવાની છે તે છે આપણા સમાજશાસ્ત્રની અંદર સામાજિક સંશોધનનું શું મહત્વ છે તે, અને સંશોધનની શું વિવિધ પ્રક્રિયાઓ કઈ ગઈ છે. આપણે સંશોધન કઈ રીતે કરી શકાય, કોઈ એક સંશોધન આપણે હાથ ધરવું છે તો એના વિવિધ પાસાઓ પૈકી કયા કયા પાસાઓને આપણે સમજવાના છે, એની ચર્ચા આપણે આ મુદ્દામાં આપણે કરવાના છીએ. સંશોધનની વાત કરીએ તે પહેલાં થોડીક વૈજ્ઞાનિક જ્ઞાન અને એની પ્રાપ્તિ વિશે થોડુંક સમજી લઈએ તો હું માનું છું કે આ ખ્યાલ એ વધારે સ્પષ્ટ થશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિશિષ્ટ એટલે કયું? અહીંયા આપણે પ્રશ્ન એવો થાય કે વિશિષ્ટ કોને કહેવું? તો વિશિષ્ટનો સાદો સીધો અર્થ આપણે એવું તારવી શકીએ કે વિશિષ્ટ એટલે એવું જ્ઞાન કે જે જ્ઞાનની પ્રાપ્તિ માટે કોઈને કોઈ પ્રકારની પદ્ધતિ શાસ્ત્રનો ઉપયોગ કર્યો હોય. એટલે કોઈને કોઈ મેથડ દ્વારા એ જ્ઞાનની પ્રાપ્તિ હોય, અને એ વધુ વિશ્વસનીય હોય, યથાર્થ હોય. આધારભૂત પુરાવો એમાં અભિપ્રેત હોય છે. એટલે મૂળ વાત જે છે કે વિશ્વસનીયતા અને વૈજ્ઞાનિકતા, આધારભૂતતા જેને કહી શકાય, યથાર્થપૂર્ણતા, આ કોઈ પણ વૈજ્ઞાનિક જ્ઞાનની પાયાગત ખાસિયતો રહી છે અથવા તો એની વિશેષતાઓ છે. એટલે વૈજ્ઞાનિક જ્ઞાનમાં બે બાબત અનિવાર્ય છે. એક છે તે વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ માટે કોઈને કોઈ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ, અભિગમ જેને આપણે કહીએ છીએ. અને બીજી બાબત જે છે એ જ્ઞાન વધુ ને વધુ શું હોવું જોઈએ? યથાર્થ હોવું જોઈએ, વિશ્વસનીય હોવું જોઈએ, અને ચકાસણીજન્ય હોવું જોઈએ. આ બાબત છે. આપણે અગાઉ જ્યારે વાત કરતા હતા ત્યારે થિયરીના સંદર્ભમાં ઓગસ્ટ કોમ્ટ જ્યારે સમાજશાસ્ત્રના પાયાની બાબત, જ્યારે વિકાસની વાત આપણે કરી હતી, ત્યારે વાતનો આપણે ઉલ્લેખ કરેલો કે કોઈ એક વિજ્ઞાનને આપણે જ્યારે વિકસિત કરવું છે, અથવા તો કોઈ વિજ્ઞાનના પ્રાદુર્ભાવની જ હું તો વાત કરતો હોઉં છું, તો વિજ્ઞાનના પ્રાદુર્ભાવમાં મહત્તમ બાબત જે છે અથવા તો મૂળભૂત બાબત જો કોઈ હોય તો એ વિજ્ઞાનને લગતા વૈજ્ઞાનિક જ્ઞાનની છે. અને એ પણ આપણે કહ્યું કે ભાઈ જેમ સમાજશાસ્ત્રના પ્રણેતા તરીકે ઓગસ્ટ કોમ્ટનું આપણે નામ લઈએ છીએ, એમ
વૈજ્ઞાનિકવાદ, જેને પ્રત્યક્ષવાદ અથવા જેને વૈજ્ઞાનિક પદ્ધતિનો આપણે પર્યાય શબ્દ વાપરીએ છીએ, તો પ્રત્યક્ષવાદના પ્રણેતા તરીકે પણ આપણે ઓગસ્ટ કોમ્ટનો નામોલ્લેખ કરીએ છીએ. એની પાછળનું મર્મ આ છે કે ઓગસ્ટ કોમ્ટે આ જ વાત મૂળે મૂકેલી કે ભાઈ કોઈ એક વિજ્ઞાન અથવા તો કોઈ એક સમાજ વિશે મારે જાણવું સમજવું છે, તો એના માટેનો પેલો ધાર્મિક, દાર્શનિક કે નૈતિક દ્રષ્ટિકોણ નહીં ચાલે. એના માટે સર્વાંગીણ અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો પડે. કોઈ એક સમાજ વિશે તમારે જાણકારી પ્રાપ્ત કરવી છે, સમાજના મૂળભૂત અર્થને જાણવો સમજવો છે, તો એના માટે તમારે વૈજ્ઞાનિક જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરવી પડે. આપણે તો એ વાત પણ કરી હતી કે ભાઈ એ સમયની જે કંઈ સ્થિતિ હતી, ફ્રાન્સની જે કંઈ તત્કાલીન પરિસ્થિતિમાંથી જે કંઈ તાગ મેળવવાનો હતો, મૂળ એ વાત આપણે બધા જાણીએ છીએ કે એ કોઈ અકસ્માત નહોતો. ચોક્કસ પ્રકારના સંજોગો પરિસ્થિતિ ઊભી થઈ અને પરિસ્થિતિમાંથી અને એમાંથી જે કંઈ સંજોગો ઊભા થાય અને સંજોગોની જે કંઈ સમાધાનની આખી જે મથામણ હતી, એ પરિસ્થિતિમાંથી કેમ કરીને સમાજને બહાર લાવવો, એ મથામણ અને એના ઉપાયોમાંથી આ આપણું વિજ્ઞાન સોશિયોલોજી આપણે કહીએ છીએ એના બી રોપાયા. આ વાત આપણે બધા સૌ જાણીએ છીએ. એટલે મૂળ પેલી વાત હતી કે ભાઈ સમસ્યાઓમાંથી સમાજને બહાર લાવવો. એ જે કંઈ પરિસ્થિતિ હતી એની વિગતોમાં આપણે અત્યારે નથી ઉતરતા, પણ મુદ્દો પેલો રહ્યો કે ભાઈ કોઈ એક સમાજને મારે સમસ્યામાંથી કે એની મુશ્કેલીમાંથી બહાર લાવવો છે, તો એના માટે સૌ પ્રથમ આપણે શું કરવું રહ્યું કે એ સમસ્યાને જાણવી રહી. સમસ્યાને જાણવા માટે વૈજ્ઞાનિક ઉપકરણો માધ્યમે વૈજ્ઞાનિક અભિગમ કેળવીને એ પરિસ્થિતિ કેમ સર્જાઈ છે, કયા સંજોગો છે કે જેને લઈને આ પરિસ્થિતિ નિર્માઈ છે, એ જ્યાં સુધી એના કારણોમાં આપણે ન ઉતરીએ, એની કારણોની સ્પષ્ટતા આપણને ન થાય, ત્યાં સુધી એના ઉપાયો કે એના ઉકેલો તરફ આપણે જઈ શકીએ નહીં. અને માનો કે કોઈ ઉપાયો કરીએ તો એ લુલાબન પુરવાર થાય, એને ધારી પરિણામ ન બને. એટલે પરિસ્થિતિમાંથી સમાજને બહાર લાવવો છે, તો પરિસ્થિતિમાં સંજોગો શું છે એ જાણવા માટે તમારે વૈજ્ઞાનિક સમજણ પ્રાપ્ત કરવી પડે. એટલે સમાજને જોવા અને સમજવાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની માંગ, એ પ્રકારનો અભિગમ, અને એમાંથી આખી વાત સોશિયલ ફિઝિક્સ અને પછી લાંબા સમય જતા સોશિયોસેન્લોજિસમાંથી સોશિયોલોજી. આ વાત આપણે આપણા પ્રત્યક્ષવાદના સંદર્ભે કરેલી. એટલે મુદ્દો પેલો વૈજ્ઞાનિક જ્ઞાનનો છે. વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ માટે આ બાબત અનિવાર્ય છે, અને એ માધ્યમો અથવા તો એ પ્રકારના ટૂલ્સ વડે અથવા તો એ પ્રકારની પ્રવિધિઓ વડે જ્યારે હું જ્ઞાન પ્રાપ્ત કરું છું, તો એવા જ્ઞાનને આપણે વૈજ્ઞાનિક જ્ઞાન કહીએ છીએ. હવે જ્ઞાનની બાબતમાં એવું છે કે આપણે ત્યાં બે પ્રકારની જ્ઞાનની વાતો છે. એક વૈજ્ઞાનિક જ્ઞાન અને બીજું જે છે તે સામાન્ય બુદ્ધિનું જ્ઞાન, કોમન સેન્સ નોલેજ જેને આપણે કહીએ છીએ. રોજબરોજના જીવનમાંથી, અનુભવમાંથી અને દુનિયાદારીમાંથી જે કંઈ આપણને મળે જાણવા, ઇટ્સ અ કોમન સેન્સ નોલેજ. અને કોઈ એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ, કોઈ ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક સાયન્ટિફિક એથિક્સ વડે હું આજે કોઈ એક જ્ઞાનને મેળવું છું વિથ ઓલ કાઇન્ડ ઓફ એવિડન્સ, અને જે વૈજ્ઞાનિક અભિગમમાં જે કંઈ આવતું હોય તેને અમલ કરીને, તો દેટ ઇઝ કોલ સાયન્ટિફિક નોલેજ. સમાજ જીવનમાં પણ આપણે બધા જાણીએ છીએ તેમ કે સોશિયોલોજી તો વિશેષ કરીને જ્યારે સમાજનું જ વિજ્ઞાન છે, તો સ્વાભાવિક છે એની પાસે સમાજ જીવનની અનેક ઘણી માહિતી, અને એ પણ કેવી વૈજ્ઞાનિક જાણકારી છે. એટલે હું ને તમે જ્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમાજ જીવનને જાણવા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો સ્વાભાવિક છે કે મારો ને તમારો દ્રષ્ટિકોણ એ પ્રકારનો હોઈ શકે, બિલકુલ સહજ અને સ્વાભાવિક છે. we can applicate sociology in our routine life also. But what about the common man? એક અદનો આદમી જે છે, એ સામાન્ય વ્યક્તિ જે છે, એને તો એ સમાજને કેવી દ્રષ્ટિ જુએ છે,
તો એ એની પેલી સામાન્ય સમજને આધારે જ જુએ છે. એનો અર્થ એવો નથી કે એની પાસે સમાજ જીવનનું કોઈ સમજણ જ્ઞાન નથી છે, પણ એનો સીધો સાદો અર્થ પેલો નીકળે છે કે એની પાસે જે કંઈ જ્ઞાન છે, સમજણ છે, એને પેલું સામાન્ય બુદ્ધિના જ્ઞાનમાં મૂકી શકીએ, પણ આપણે વૈજ્ઞાનિક જ્ઞાનમાં મૂકી શકતા નથી, કારણ કે દે હેવ નો એવિડન્સ એટ ઓલ એન્ડ દે હેવ નો એપ્લિકલ એની મેથોલોજી. એટલે સમાજશાસ્ત્રની જે માન્ય પદ્ધતિઓ છે, એ માન્ય પદ્ધતિનો ઉપયોગ જ્યારે હું કોઈ જ્ઞાન પ્રાપ્તિ માટે કરું છું, તો એ જ્ઞાનને હું વૈજ્ઞાનિક જ્ઞાનની કોટીમાં મૂકી શકું. લાઈક હવે આપણે ત્યાં તો સામાન્ય બુદ્ધિના જ્ઞાનમાં તો કેટલું બધું છે, પણ એ સામાન્ય બુદ્ધિના જ્ઞાન પાસે શું નથી? આધારો નથી, નંબર 1. અને પેલી વાત તો છે જ નહીં આમાં મેથડ. હું સામાન્ય એક ઉદાહરણ સ્વરૂપે આપણે જાણીએ કે દાખલે કે હવા, એર. ગામડાની અંદર જ્યારે પેલા બળદગાડા, એટલે સાદા બળદગાડા, લાકડાના પૈડા હતા એમાં, અને લાકડાના પૈડામાંથી હવાનું ટાયર, એટલે અત્યારે જે આપણે ટાયર યુઝ કરીએ છીએ એ ટાયરની વાત આવી, એર. તો સ્વાભાવિક છે લોકોએ પેલા લાકડાના ટાયરની જગ્યાએ હવાનું ટાયર ઉપયોગમાં લેવા માંડે, અને પછી તો લગભગ ઓન એન એવરેજ બધા લોકો એ જ ટાયરનો ઉપયોગ કરવા માંડે. એટલે ઉપયોગી તો હતું જ તે, પણ માનો એ સમયના ખેડૂતોને કે જે લોકો આ વાહનનો ઉપયોગ કરતા હતા, એમને એ ખબર હતી કે ભાઈ આ ગાડામાં આ ટાયરના ઉપયોગ કરતા આ ટાયરનો ઉપયોગ કરીએ છીએ તો સરળ રહે છે, વિશેષ કરીને બળદને પણ અને અહંકારનાને પણ વજન, વધુ વજન લઈ શકાય છે, ગમે ત્યાં લઈ જાય, ઘણા બધા ફાયદાઓ છે, માટે તો એ ઉપયોગ કરતા હતા. પણ વોટ ઇઝ ધ સાયન્ટિફિક મિનિંગ ઓફ એર? હવા શું છે, હવાના શું ફાયદાઓ છે, એના શું ગેરફાયદાઓ છે? એ ટૂંકમાં એર જે છે, હવાની આખી વાજીના ગુણધર્મોની આખી જે કંઈ એની પ્રોસેસ જે કંઈ છે એ વિશે ખબર ન હતી. એ નથી એનું કારણ શું છે? પેલી વાત છે, પેલી સમજણ છે કે ભાઈ આ પ્રકારના હવાના ટાયરનો ઉપયોગ કરવાથી આવું થાય, તે થાય, બધું બરાબર છે, પણ હવાનો અર્થ તમે શું છે, એનું સાયન્ટિફિક અર્થ શું નીકળે, એની આખી વાત તો એને પૂછો તો કદાચ એ જવાબ ના પણ આપે. સમાજ જીવન વિશે પણ પુષ્કળ જ્ઞાન છે એવો પાસે. લગ્નની તમે વાત કરો, કુટુંબની વાત કરો, તમે ધર્મની વાત કરો, તમે જ્ઞાતિની વાત કરો, સમાજ જીવનનું એક પણ પાસું એવું નથી કે એની પાસે, એ લોકો પાસે ચર્ચાનો મુદ્દો ન હોય. પુષ્કળ ચર્ચા તમારી સાથે કરે છે. અને ઘણી વાર તો આપણે જ્યારે ફિલ્ડ ઉપર જઈએ છીએ અને આ રીતે આપણા રિસ્પોન્ડન્ટ્સ અથવા તો કોઈ ત્યાંના સ્થાનિક લોકોને, વડીલોને આપણે કોઈ વાત ઉપર ચર્ચામાં ઉતરીએ છીએ, તો ઘણીવાર આપણને વિમર્શનમાં મૂકી દે છે કે આ લોકો પાસે કેટલી બધી જાણકારી છે, અને ઇન્ડિજિનસ નોલેજની જ્યારે વાત આવે છે, એટલે આપણા પાસે નોલેજ સોર્સ છે. અને આમ તો સાચું કહું ને, આપણે જ્યારે અભ્યાસમાં જઈએ છીએ ત્યારે એ અનુસૂચિ હોય કે પ્રશ્નાવલી હોય કે ઇવન તો નિરીક્ષણ પણ, તો ઘણીવાર આપણને પ્રશ્ન આવે છે કે આ લોકો જે કંઈક સામાજિક દુનિયાદારીનું જે કંઈ એમની પાસે માહિતી છે, કેટલી અઢળક માહિતી, અને માહિતીનો આપણે ઉપયોગ કરીને અને એના લેખાજોખા કરીને એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ વોટેવર, જે આપણે સાયન્ટિફિક પ્રોસેસ શબ્દ વાપરીએ છીએ, વૈજ્ઞાનિક પ્રક્રિયા, એ વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી આ એ માહિતીને પસાર કરીને છેવટે આપણે એને જ્ઞાનમાં તબદીલ કરીએ છીએ. એટલે મૂળ સોર્સ આપણો કયો છે? તો એ જ છે. પણ એમના જ્ઞાનને આપણે પેલી કોટીમાં મૂકી શકતા નથી. કેમ? કે તેઓની પાસે આ અંગેનું વૈજ્ઞાનિક જ્ઞાન નથી, અને એના કોઈ આધાર પુરાવા પણ નથી. આ પણ એટલું જ સાચું છે. સમજો આપણે પૂછીએ કે ભાઈ તમે આ જાણકારી આપી અને 100% સાચી હોય છે, ઘણીવાર તમે તપાસ ને અંતે માલુમ પડે આપણને, આપણે બધા એના સાયન્ટિફિક પ્રોસેસને અંતે જ્યારે પેલા ફલિતાર્થો નક્કી કરીએ છીએ, તો ફાઇન્ડિંગ્સમાં આપણને આપણે પેલી ઉપકલ્પના વખતે જે કંઈ પ્રશ્નો ઊભા થયા હોય તે, અને જ્યારે ફાઇનલી જ્યારે આપણે એનું દોહન તૈયાર કરીએ છીએ ત્યારે આપણે ઓકે, આ બધા જ અનુમાનો અદ્દલ સાચા છે.
પણ આપણને એ અનુમાન સાચું છે એ પુરવાર કરવા માટે, એના આધારો પુરવાર કરવા માટે આપણે આખી પ્રોસેસમાંથી પસાર થતા હોઈએ છીએ અને થવું પડે. ત્યારે આપણને મૂળ વિચાર આવે કે આ કેટલી બધી સમજણ એ લોકો પાસે છે. અને આજે પણ, તો હું કદાચ ગઈકાલની વાત કરું છું, આજ સ્થિતિ આજની પણ છે. આજે તમે આદિમ સમાજમાં જાઓ કે કોઈ ગ્રામીણ સમાજમાં જાઓ, અને એમાં પણ જે જૂની પેઢીના લોકો છે એ લોકો પાસે તમે કોઈને કોઈ જગતની એમના એ ગ્રામીણ ક્ષેત્રને લગતી કોઈ માહિતી જાણો છો તો કેટલી બધી સરસ અને બધી આપણને એમ થાય કે ઓહો, આ બધું કેટલું બધું એમની પાસે દુનિયાદારીથી, પોતાના અનુભવથી અને ક્યાંક તો કોઠાસૂઝથી એ કેટલી બધી માહિતી એમની પાસે હોય છે. પણ એને તમે એટલી વૈજ્ઞાનિક જ્ઞાનની પરિભાષામાં મૂકી નથી શકતા. કેવળ ને કેવળ કારણ પેલું છે. એટલે સોર્સ મૂળ એ જ વૈજ્ઞાનિક જ્ઞાનનો સોર્સ. આપણે જ્યારે સોશિયોલોજીકલ અને વિશેષ કરીને સામાજિક વિજ્ઞાનોની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે બાબત તો આપણે વિશેષ ધ્યાન પર લઈએ છીએ. એટલે આધારો એ અનિવાર્ય છે, અને આધારો અને પદ્ધતિ બે બાબત હોય તો એ જ્ઞાનને હું વૈજ્ઞાનિક જ્ઞાનમાં મૂકી શકું. આ એક વાત. બસ એ જ વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ માટે હું શું કરું છું? સંશોધન. અને વૈજ્ઞાનિક જ્ઞાનની અનિવાર્યતા હમણાં આપણે કહ્યું, હવે ઓક્સિજન. પ્રત્યેક વિજ્ઞાનને આની તો દિન પ્રતિદિન એની અનિવાર્યતા વધતી જાય છે. આજે કેવળ મેડિકલ સાયન્સ કે કેવળ કેમિસ્ટ્રી કે કેવળ બાયોલોજીનો મુદ્દો હવે રહ્યો નથી. ઈચ એન્ડ એવરી સાયન્સ. આપણા સમાજશાસ્ત્રના જગતમાં પણ તમે નિત નવું કેટલું ખેડાણ, કેટલી નવું આવિષ્કારો, નવું કેટલું બધું આપણને જાણકારી અને સમજણ અને વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે. ગઈકાલે વાંચ્યું હોય, ગઈકાલે જાણ્યું હોય, અને આજે ફરીથી જાણવા બેસો એમ થાય કે આ તો આપણે ગઈકાલે કંઈ જોયું જ નહોતું, પણ એ ગઈકાલ સુધી બરાબર હતા. એમાં ઉમેરણ થયું, એમાં વૃદ્ધિ થઈ, એમાં સંચય થયો, અને સંચયની પ્રક્રિયા નિરંતર ચાલતું જાય છે જગતભરમાં. અને હવે તો પેલું વાત ગ્લોબલ વિલેજ જેવી છે. હવે મારું જ્ઞાન મારા સમાજ કે મારા સમુદાય પૂરતું સીમિત રહેવાનું નથી. અને જ્ઞાન આમ પણ નોલેજ બધે જ સ્વીકૃત છે, એની કંઈ સીમાડા નડતા નથી. પણ હવે તો એની સ્પીડમાં વૃદ્ધિ થઈ છે. એટલે તમે કોઈને કોઈ સોર્સ, માન લો કે તમે ગૂગલમાં કે કોઈ બીજા સોર્સથી જાણકારી પ્રાપ્ત કરશો તો તમને ખ્યાલ આવશે કેટલું. અને એ પણ હવે તો આપણને સુલભ થયું છે કે દુનિયામાં ક્યાં કેવા પ્રકારના સંશોધનો ચાલી રહ્યા છે. એટલે આ બધાના બેઝમાં બેઝિક જે વસ્તુ જે છે તે વોટ ઇઝ ધ રિસર્ચ. એટલે માનવ જગત આટલું સરસ, સુખાકારી વાળું અને સહજ, બધી રીતે સુલભ જીવન, આ બધું જે કંઈ તમે પાસાઓની વાત કરો છો એ તમામની બાબતમાં બેઝિક કોઈ વસ્તુ હોય ને તો છે રિસર્ચ. આપણે ઘણા લોકો નથી કહેતા ભાઈ અમારા સમયમાં આવું નહોતું, અમારા સમયમાં આવું જમાનું નહોતો, આટલી સગવડો નહોતી, આમ તેમ નહોતું. ઘણું બધું આપણને કહેતા હોય છે. એટલે આપણને લાગે ભાઈ આવું નહોતું તો કેમ નહોતું? ન કે હોવાનું કારણ માત્ર ને માત્ર સંશોધન એ સમય ઓછા હતા, અને એ સંશોધનના પ્રમાણને લઈને અથવા તો એ પ્રકારની આપણી પાસે જાણકારી કે જ્ઞાન નહોતું, એટલે આપણે એ લોકોને એ પ્રકારનું જીવન ન આપી શકે. આજે આટલું બધું સરળ જીવન આપણી પાસે છે, અને હવે તો કોઈ ફીલ બાકી નથી. કેવળ સમાજ જીવનની વાત નથી, તમે કોઈને કોઈ જીવન સાથે જોડાયેલા હો છો, એ જીવન કેટલું અને જાણકારી ભર્યું છે. તો આ બધું આપણને મળ્યું ક્યાંથી? ફ્રોમ વેર? એટલે આ એક બાબત મારે તમને ધ્યાન દોરવી હતી, ભૂમિકા રૂપ. આ બધી મેં મૂળ વાત આપણે હવે શરૂ કરીએ છીએ, પણ બેઝિક મારે તમને કહેવું છું કે અનિવાર્ય જે છે પાસું સમાજનું તે આ છે. હવે નાવ વોટ ઇઝ ધ રિસર્ચ? હા, એક બાબત અહીંયા આપણે વાત કરવાના છે સોશિયલ રિસર્ચ, સામાજિક સંશોધન. હવે પેલી વાત તો જે છે કે ભાઈ કોઈ એક સમાજ, કોઈ આ સમાજ, કોઈ તે સમાજના વાડાઓમાં આપણે વાત નથી કરવાના. હવે તો ઇન જનરલ વાત કરવાના છે. સંશોધન એ કોઈ એક સમાજ પૂરતું જ મહત્વનું હોય છે, બીજા સમાજ માટે મહત્વ નથી હોતું એવું નથી. એના બેકગ્રાઉન્ડ ડિફરન્ટ હોઈ શકે, અલગ વસ્તુ છે. સોશિયલ બેકગ્રાઉન્ડ ડિફરન્ટ હોય એ બરાબર છે, પણ એને લઈને આ એક સમાજમાં મૂલ્ય વધી જાય અને બીજા સમાજમાં મૂલ્ય ઘટી જાય છે, અને એવું હોતું નથી. બધે સર્વસ્વીકૃત બાબત છે.
એટલે સંશોધન એ પાયામાં બાબત છે. હવે આપણે સામાજે કોને કહેતા હોઈએ છીએ, સંશોધનની પરિભાષા મારે આપવી હોય તો શું કહી શકતા હોઈએ? તો સાદી સમજ આપણે એવી ધરાવીએ છીએ કે ભાઈ સંશોધન એટલે પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન. આ એક એની સર્વસ્વીકૃત અને સામાન્ય વ્યાખ્યા છે. બે ત્રણ બાબતો અહીંયા આપણે એમાં અભિપ્રેત છે આ વ્યાખ્યામાં. નંબર 1 જે છે કે ભાઈ પ્રવર્તમાન જ્ઞાન, તમારી ડિસિપ્લિન, તમારું સાયન્સ કોઈ પણ હોય, સોશિયોલોજીની વાત આપણે તો આપણા વિષયની વાત કરીએ, આપણા વિજ્ઞાની, તો સમાજશાસ્ત્રનું જે એક્ઝિસ્ટન્ટ નોલેજ જે છે, પ્રવર્તમાન જ્ઞાન એટલે જે કંઈ છે માં વૃદ્ધિ કરતું, એમાં ઇન્ક્રીઝ કરતું, વધારો કરતું હોય, એમાં સંચય થતું હોય મૌલિક પ્રદાન વિથ ઓલ સાયન્ટિફિક મેથડ, એટલે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન એટલે શું છે? વૈજ્ઞાનિક જ્ઞાન, સંશોધન. એટલે પહેલી વાત આવે છે કે તમે જે કંઈ જ્ઞાનની પ્રાપ્તિ કરો છો એ વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ વડે કરો છો. એ તો હમણાં સ્પષ્ટ થયું. બીજી વાત એ છે કે તમારું જે જ્ઞાન જે છે, જ્ઞાન મૌલિક પ્રદાન વૃદ્ધિ કરતું હોવું જોઈએ. કટપેસ્ટ કોપી પેસ્ટ વાળી વાત નથી કે આજે તમે જે કંઈ કામ કરો છો તો તમારું એ કામ સમાજશાસ્ત્રના પ્રવર્તમાન જ્ઞાનમાં કંઈક ઉમેરણ વધારો કરતું હોવું જોઈએ. તમને પોતાને પણ એવું લાગે કે આ મેં જે કંઈ ખેડાણ કર્યું, મેં જે કંઈ સંશોધન કાર્ય કર્યું એ મારા વિષયમાં કંઈક વૃદ્ધિ કરતું થયું છે. પેલું કહેવત છે ને કે ટાંકીમાં તમે 1 ગ્લાસ પાણી રેડો છો, ટાંકી વિશાળ છે, ઘણું બધું પાણી ભરાયું છે, પણ તમારું જે કામ છે 1 ગ્લાસનો પાણીનું ઉમેરણ કરો, તમે કહી શકો કે આ ટાંકીમાં ભલે ગમે તેટલા ગેલન પાણી ભર્યું છે પણ એમાં 1 ગ્લાસનું ઉમેરણ મેં કર્યું છે. ટાંકીમાંથી લઈને ટાંકી પાછું આપવું એ વસ્તુ ઉમેરણ ના કહેવાય. એક ટાંકીનું પાણી બીજી ટાંકીમાં નાખી દઈએ એ પણ યોગ્ય નથી. પણ તમારું મૌલિક પ્રદાન એટલે ઉમેરણ કરતું હોવું જોઈએ. અને મૌલિક એટલે પેલું માય ઓન, ક્યાંકથી ઉધાર, ક્યાંથી ઉછીનું, ક્યાંકથી કોપી, ક્યાંથી બોરોડ, આવું નહીં. સતત મૌલિકનો મતલબ એવો થયો કે એ જ્ઞાનની પ્રાપ્તિ માટે મેં વ્યક્તિગત ધોરણે, વ્યક્તિગત સ્તરે વૈજ્ઞાનિક અભિગમ કેળવીને સામાજિક સંશોધનની વિવિધ પ્રક્રિયાઓ અને પ્રવિધિઓ વડે એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે જે મારા અત્યારના જ્ઞાનમાં એ શું કરે છે, તો આ જ્ઞાનને આપણે સંશોધનની કોટીમાં મૂકી શકીએ. સંશોધન એટલે આ, અને પેલું પણ અગાઉ મેં તમને કહ્યું, સંશોધન છે ને એક વૈજ્ઞાનિક સાહસ છે. આ વાત પણ એટલી જ સાચી છે. એક જટિલ અને લાંબી પ્રક્રિયા તો છે જ તે. સંશોધન એટલે કંઈ સવાર વિચાર આવ્યો સાંજે થઈ ગયું એવું નથી. અને આપણે પેલી ઘણી વાર નથી પેલા વિદ્યાર્થીઓ, પેલા ફ્રેશ વિદ્યાર્થીઓ હોય ને, અભ્યાસનો માસ્ટરનો પતી જાય પછી એમની પાસે કઈ જોબની કેવી કંઈ સમય અવકાશ નથી હોતો, તો શું કરીએ? એમ લાવો કે રિસર્ચ કરીએ. સારી વસ્તુ, રિસર્ચ કરવું એ તો બહુ સારી વસ્તુ છે. આ અભિગમ હોવો એ તો બહુ મોટી વસ્તુ છે. અને આપણા દેશમાં તો એ અભિગમની જરૂરિયાત છે. સરકાર એની માટે હવે તો વિચારણા હેઠળના નેપમાં તો આપણે કેટલું બધું ભાર મૂક્યો છે રિસર્ચ ઉપર. એટલે એ તો કોઈ પણ સમાજમાં પ્રમાણમાં બીજા દેશોની તુલનાએ આપણા દેશમાં પ્રમાણ ઓછું છે. તેનો થરો રિસર્ચ કહીએ છીએ. અને એની પાછળનું જે બજેટ હોવું જોઈએ એટલું પણ, બજેટની બાબતમાં પણ ચર્ચાઓ ચાલે છે કે જીડીપીનો જે રેશિયો છે એના પ્રમાણમાં રિસર્ચમાં જે કંઈ આપણે ખર્ચ કરવો જોઈએ એ બાબતે પણ કેટલા વિદ્વાનોમાં ચર્ચા ચાલે છે. એટલે ટૂંકમાં અનિવાર્ય તો છે જ, બીજા દેશોની તુલનાએ આપણે ત્યાં પ્રમાણમાં ઓછું રિસર્ચ થાય છે. એટલે એ તો છે જ. એટલે ઘણીવાર ઈચ્છા થઈ જાય વિદ્યાર્થીઓને કે લાવો ને કંઈ જ નથી કરતા તો રિસર્ચ કરી. આ વસ્તુ પણ ખોટી છે. કંઈ જ નથી કરતા એટલે રિસર્ચ કરીએ, માનસિકતા કરો તો રિસર્ચ કેવું થાય? એક સાધના છે ને, રિસર્ચ કરવું એ કંઈ રમત થોડી છે. ખરા અર્થમાં તો રિસર્ચ એટલે શું? આખી તમારી ટ્રાન્સફોર્મિંગ પ્રોસેસ છે. આખી તમારી પોતાની પણ ટ્રાન્સફોર્મિંગ પ્રોસેસ. આપણે જેવા હોઈએ છીએ એવા નથી રહેતા આફ્ટર દેટ
યોર રિસર્ચ. કેટલી બધી એક લાંબી, અને ઇટ્સ નોટ યોર ઓન, ઇટ્સ અ ટીમ વર્ક. એમાં તો આખી એક વ્યવસ્થા લાગી જાય છે. તો છે મૂલ્ય, પણ એવું નથી. એ સંશોધન એટલે પછી તો સંશોધન. હજુ આપણે ત્યાં તો સોશિયલ સાયન્સમાં તો હજુ એ બાબતમાં આપણે એટલા પણ જે આ બધા જે વિજ્ઞાનોમાં તો કેટલું બધું કામ ઊંડાણપૂર્વકનું ને કેટલું અર્થસભર આપણને લાગે કે આના વિના તો જીવન કેટલું કઠિન હોત, ખરું કે નહીં? મેડિકલ સાયન્સની વાત હોય કે કોઈ પણ. એટલે એ તો બહુ ચર્ચાનો મુદ્દો છે જ નહીં કે આમાં કંઈ બહુ ક્લેરિટી વાત છે. પણ માની લો કે આપણે વિચાર આવે છે કે મારે કોઈ ચોક્કસ ફિલ્ડમાં અને કોઈ ચોક્કસ વિષય ઉપર સંશોધન કરવું છે. સંશોધનનો અર્થ પાછો પેલો પીએચડી, એ પાછો આપણે તો પીએચડી એટલે રિસર્ચ, રિસર્ચ એટલે પીએચડી. એ પેલી આપણા પોતાની ઉપયોગિતાની વાત આવી. હે ને? પીએચડી વિના અધ્યાપક નહીં બનાય, પીએચડી વિના આગળ ચલાશે ને એટલો, અને બરાબર છે, પણ એની પીએચડીનો અર્થ જ આ છે. પણ મૂળ પેલી વાત હું જે કહું છું તે કે એક ચોક્કસ પ્રકારની શું કહેવાય કે એક લગ્ની એની પાછળ ધૂન, એનો એક પ્રકારનું એની પાછળનો મિજાજ હોવો જોઈએ, ટેમ્પર. એના માટે રિસર્ચ ટેમ્પર, સાયન્ટિફિક ટેમ્પર. બહુ સરસ શબ્દ છે કે રિસર્ચ ટેમ્પર તમારામાં ન હોય, સાયન્ટિફિક ટેમ્પર ન હોય તો આ વાત એટલી બધી ગંભીર તમારા માટે ન બની શકે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર, એટલે ન હોય તો કેળવવું પડે. ઘણી વાર એવું હોય છે કે મારું આ ટેમ્પર નથી હોતો, તો પ્રયત્ન કરવાથી ટેમ્પર કેળવાતું પણ હોય છે. અને એમાં કેરિયરની બાબતમાં પણ આજે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો પૂછતા હોય છે આફ્ટર ગ્રેજ્યુએશન કે મારે કેરિયરમાં ક્યાં શું કઈ રીતે. તો રસનો મુદ્દો જે છે, આપણે તમને પોતાને, દાખલા કે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન અમને પૂછતા હોય છે કે સર અમને ટીચિંગમાં રસ નથી. બરાબર છે, બધાને બધા રસ હોય જરૂરી નથી. અને વાત સાચી નથી, એ પણ ખબર હોવી જોઈએ મને શેમાં રસ નથી. તો પછી એને પૂછે કે ભાઈ નથી, તને ટીચિંગમાં રસ નથી તો તને શેમાં રસ છે? તો પછી ઘણામાંથી કેટલાક છોકરાઓ કહે કે ભાઈ અમને રિસર્ચમાં રસ છે. અમને તમે રિસર્ચ કેવી રીતે થાય, ગમતું વિષય હતો એમ. અને આ વિષય તમે ભણતા હોય ત્યારે તમારે લાઇકિંગ હોય પણ છે. હું તો વ્યક્તિગત રીતે પૂછું, જ્યારે છેલ્લા વર્ષમાં વિદ્યાર્થી આવતો હોય ત્યારે પૂછું બેટા હવે તો તમારી પાસે તમારી લાઇકિંગ હોય, ડિસલાઇકિંગનો વિષય, લાઇકિંગ ડિસલાઇકની ખબર હોવી જોઈએ. હૈસોમાં ચાલતા તેવું નહીં. હવે કારણ આવતીકાલે તમારે નવા જ વિષયમાં અને નવી જ રીતે આખી વાત કરવાની છે અભ્યાસની. એટલે મને શું નથી ગમતું એ વિશે પણ ખબર હોવી જોઈએ, અને સાથોસાથ મને શું ગમે છે અને કયા વિષયમાં નિપુણ થવું છે, મારે કયા વિષયમાં અનુસ્નાતક અથવા તો પારંગત જે શબ્દ અથવા એમાં જે કંઈ નિપુણતા ઊભી કરવી છે, તો શું હોઈ જઈ શકે. આ બધી મહત્વની બાબત છે. એટલે કેરિયર માટે પણ અનિવાર્ય જરૂરી છે. અને ઘણા જ વિદ્યાર્થીઓ આ બધી ટાટા છે, ઘણી બધી આજે તો પ્રાઇવેટ કંપનીઓ, સરકારી અને આપણા સમાજશાસ્ત્રમાં પણ ઘણા બધા હવે તો સરકારી સંસ્થાનો પણ જોડાયા છે. અને સાથોસાથ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર અને તો હવે પ્રાઇવેટ ટાટા કંપની જેવું, રિલાયન્સ, ઘણી બધી કંપનીઓ છે કે પોતે પણ હવે સોશિયલ સાયન્સમાં રસ લઈને વિશદ કહી શકાય એવા અભ્યાસો વિદ્યાર્થીઓમાં કરાવે છે અને થઈ રહ્યા છે. ને આપણે કરતા વિદેશમાં તેનું મૂલ્ય વધારે છે. હું તમને નાનકડી વાત કરું કે કોરોના કાળ, હવે તો એ વાત જૂની થઈ ગઈ, છતાં પણ આપણે આપણા વિષયનો સ્વાર્થ અને આપણા વિષયની વાત કરીએ તો આપણે આવા મુદ્દાઓ પર વિચાર ફરીથી કરવાનું મન થાય. કોરોના કાળની અંદર આખું વિશ્વ જ્યારે એનાથી ચિંતિત હતું, એવી સમયે આ માંગ વધી જ હતી ને રિસર્ચની. અને આજે આટલે બધા આ જીવન આટલું સરળ થઈ ગયું, પુનઃસ્થાપિત થઈ ગયું આખું જીવન, મૂળ સ્થિતિમાં આવી ગયા, મૂળ કરતાં વધારે સારી સ્થિતિમાં આવી ગયા. એની પાછળ તો આ રિસર્ચ, એ સંશોધન ન થયું હોત, એ વેક્સિનેશન ન મળી હોત, અને એ સમયે આ કેટલા બધા નવા આવિષ્કારો અને રોજ નવી મથામણ કેમ કરીને મનુષ્યને જીવન મૂળ સ્થિતિમાં લાવવું, કેટલી બધી, અને કેટલા બધા લોકો એમાં લાગી ગયા હતા. અને એના પરિશ્રમ રૂપે અને એ પરિણામ જે મળ્યું, એના પરિણામ થકી આજે આપણે આટલું સરળ જીવન જીવી શકીએ છીએ. તો એમાં એક આ વાત પણ આવી હતી, ખાસ કરીને વિદેશોની વાત કરું છું
સોશિયલ સાયન્સની, એમાં પણ સોશિયોલોજીની હું વાત કરું છું. એ સમયે એક માંગ એવી ઉભી ભાઈ આનો ઉકેલ સોશિયોલોજી પાસે કેવી રીતે છે, અને એટલી બધી એ સમયે માંગ ઉભી થઈ હતી. સોશિયલ કન્સલ્ટન્સીની વાત કરું છું. આપણે ત્યાં એ હજુ જોઈએ તેટલો સ્વીકાર થયો નથી, અથવા તો આપણે વાતને સ્વીકારતા નથી. તો કન્સલ્ટન્સીમાં પેલી વાત આવી હતી કે એ સમયે આપણે કહ્યું કે ક્વોરન્ટાઇન થવાની વાત આવી, લોકડાઉનની વાત આવી, કે ઘરમાં બેસી રહેવાની વાત આવી, કે ભાઈ તમારે ઘરમાં રહેવાનું છે, અને હવે ક્યાં સુધી રહેવાનું છે તો કોરોના નક્કી કરશે. 14 દિવસ શરૂઆતમાં કહ્યું કે 14 દિવસ સુધી આપણે બધાએ લોકડાઉનમાં રહેવાનું છે. પછી લોકડાઉનની તો મર્યાદા વધતી, અને એનાથી કેટલા બધા પરિણામો, દુષ્પરિણામો જેને કહીએ. એવે સમયે આ માંગ ઊભી થઈ કે વોટ અબાઉટ ધ સોશિયલ, સમાજશાસ્ત્ર પાસે આ જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એના ઉકેલો, નિવારણ શું છે. આપણે પેલી વેક્સિનેશનની વાત નથી કહી, આખી મુદ્દો જ જુદો છે. પણ મારે ને તમારે પેલી વાત કરવાની કે કૌટુંબિક વ્યવસ્થાપન, સામાજિક વ્યવસ્થાપન, જે મેનેજમેન્ટ આવે. હવે વિચાર તો કરો કે અમુક પ્રદેશો એવા છે કે ત્યાં સાથે રહેવાની વાત તો બહુ દૂર છે. આપણે તો પારિવારિક જે છે ભારતમાં લોકડાઉનની બાબતમાં કે અન્ય બાબતમાં સરકારને અને વ્યવસ્થાને ઓછી તકલીફ પડ્યું કારણ છે કે આપણે એનાથી થોડા ટેવાયેલા છે આ સમાજ વ્યવસ્થાથી. દિવસે ભલે આપણે કામ ધંધા માટે બહાર જઈએ છીએ, રાત પડે અને સાંજે બધા ભેગા થઈએ છીએ, સાથે બેસીને સમૂહ ચર્ચા કરીએ છીએ, ઘણી બધી બાબતો, કેટલા બધા પ્રસંગો સાથે. એટલે એમ સમૂહ જીવનની વાત આવે, જે કમ્યુનિટી વર્ક અને કમ્યુનિટી લાઈફ જે છે એ તો છે, ભલે એમાં થોડાક અંતર પડ્યું છે, પણ સાવ નથી એવું વાત નથી. પરિવાર સાથે જીવવા અને સહજીવન જે છે આખી વાત આપણે ત્યાં પાયામાં પડેલી છે. કેટલાક દેશોમાં નહોતું કમ્યુનિટી સાથે. અને હું તો કમ્યુનિટીનો બહુ અર્થ મર્યાદિત લઉં છું, પારિવારિક સંબંધોની વાત છે. માતા પિતા, બાળકો, એમના સંતાનો, વડીલો, જે કંઈ હોય તો. એટલે એ આખી વાત સોશિયોલોજીકલ બની ગઈ, હૂંફાળા સંબંધો. અને ઇવન તો ટ્રીટમેન્ટ વાઇઝ આપણે એમાંથી ઘણી બાબતો નીકળી છે. કોઈ સમયે વેક્સિનેશનને જે કામ કર્યું એટલું જ કામ સામાજિક હૂંફે પણ કર્યું છે. કેટલી બધી આપણે લોકોને એ રીતે હૂંફ આપે, ભલે એમની સાથે બેસી ન શક્યા, પણ ટેલિફોનિક કે અન્ય રીતે એમને સધિયારો આપીને, એમને બળ આપીને, નૈતિક બળ આપીને કેટલો સધિયારો આપણે આપ્યો. તો આ હકીકત શું હતી? એ મેડિસિનથી પણ અધિક કામ કરી ગયું. તો આ બધું કયા ક્ષેત્રમાં આવે છે? સમાજશાસ્ત્રના ક્ષેત્ર. વિદેશોમાં તો એનો હવે તો અભ્યાસક્રમ પણ આવી ગયો કે આ પ્રકારની કોઈ પણ પ્રકારની આવી સ્થિતિ ઊભી થાય છે તો મેડિકલ સારવાર મળે છે. મેં કહ્યું તેમ નવી નવી વેક્સિનેશનનું આવિષ્કાર થાય છે, અને આજ દિન સુધી આ બધી જેટલી વેક્સિનેશન આપણને ઉપલબ્ધ થઈ છે બીકોઝ ઓફ વાયરસ જ ન. આજે કોરોનાની રસી તમારી પાસે છે તો એ કર્ટસી ગોઝ ટુ વાયરસ. મેલેરિયા હોય કે ટાઇફોઇડ હોય કે આજે આપણે શીતળા ઓરી છબડાની પણ વાત કરીએ છીએ. કેટલી બધી, હવે તો તમે નંબર ઓફ લિસ્ટ કાઢશો તો કેટલી બધી આપણી પાસે આવી સગવડ છે. તો એ સગવડના મૂળમાં છે શું? જે તે સમયના આવા મહામારી આવી જ ન હોત તો ખરું કે નહીં? આ મહામારી, કોરોનાની મહામારી ન આવી હોત તો શું મને કે તમને આજે કોરોનાની પેલી બીજી બધી ચર્ચા પછી આપણે નથી કરવી, પણ એ મહામારીનું જ પરિણામ છે, એ સોલ્યુશન છે. અને આ તો ચેલેન્જ છે કોઈ પણ વિજ્ઞાન માટે. અને હવે એ ફિલ્ડમાં તો એવું કહે છે કે આ તો દેખો હોતા હૈ કે તો શરૂઆત हुई, પાર્ટી શરૂ हुई, આવિષ્કારો થવા. તો એ વિજ્ઞાનોમાં જેમ ચેલેન્જ આવી તો આપણી પણ ચેલેન્જ આવી. તો આપણી પાસે આ વસ્તુ આવી કે ભાઈ સાથે રહેવાનું સોશિયોલોજીકલ જે વાત જે છે આપણે બધા તો વર્ષોથી કહીએ છીએ, ઇટ્સ અ વેરી ટોનિક. આ બધું સાથે બેસી ચર્ચા કરવી, વિચાર વિમર્શ કરો, એકબીજાને મોરલ સપોર્ટ આપવો, ઇટ્સ અ વેરી મચ. અને તો બહુ ઉત્તમ રસાયણ છે. ઇટ્સ વેરી મચ યુઝફુલ ટોનિક ફોર બોડી એન્ડ હ્યુમન સોસાયટી ઓલ્સો. તો આ મુદ્દાઓની ચર્ચા આજે ચાલી રહી છે. આપણે ત્યાં આપણી ભારતીય યુનિવર્સિટીઓમાં પણ અભ્યાસક્રમમાં આ વસ્તુ આપશે આવતીકાલે. તો એના માટેના સંશોધનોનો દોર શરૂ થઈ ગયો છે. કેટલા બધા કોરોના પછીની જે, અને કેટલી બધી, તો બહુ આખો મુદ્દો, એક આખી નવી ડિસિપ્લિન ઊભી કરી શકાય એવી સ્થિતિમાં છીએ આપણે. અને એટલું વિપુલ આપણી પાસે હવે જ્ઞાન ઉપલબ્ધ છે કે કોરોના પછીનો જે સોસાયટી જે ઊભી થઈ છે એ સોસાયટી અને કોરોના પહેલા પોસ્ટને પ્રી જેને કહીએ આપણે, કેટલી બધા બંને વચ્ચે એનો આખો મુદ્દાઓ, કેટલા બધા
મુદ્દાઓની છણાવટ એમાં થઈ શકે એમ છે કે આ મહામારી પહેલાની સમયની ને પહેલાનો સમાજ અને મહામારી પછીનો સમાજ વચ્ચે ખાલી તમે એનો તુલનાત્મક અભ્યાસ કરશો ને તોય ઘણી બધી માહિતી આપણને ઉપલબ્ધ થશે. એટલે સંશોધનની તો તમે જેટલી વાત કરો એટલી ઓછી પડે એમ છે. આખા એક વર્ષ સુધી તમે જો અભ્યાસક્રમમાં ચલાવો તો ખૂટે એમ નથી. એટલું વિપુલ જ્ઞાન, હવે તો માહિતી નહીં શબ્દ વાપરું, એટલું જ્ઞાન છે આપણા વિજ્ઞાન, આપણા સમાજશાસ્ત્રમાં કે એની ચર્ચા કરો તો વર્ષોના વર્ષો લાગી જાય. અને છતાં એમાં પાછું પેલું ઉમેરવાળો મુદ્દો તો ચાલુ જ છે. આજે હું જે કંઈ કહી રહ્યો છું એ આજના પૂરતી વાત છે. આવતીકાલે એમાં તો ઉમેરો થવાનો જ છે. અને તો પેલું કે છે ને, જ્ઞાન એ જે નિરંતર વહેતું આવતું ને વહેતું રહેતું ઝરણું છે, એમાં તો નિરંતર નવા નવા પાણી એમાં ઉમેરણ થવાના જ છે. એટલે આ મુદ્દો છે. હવે પેલી વાત ઉપર હું આવું કે ભાઈ માની લો કે મારે સંશોધનની ઈચ્છા છે, તો શું એમણે શરૂ કરી શકાય? એથી આપણે આપણા મૂળ વિષયની શરૂઆત કરી કે સંશોધન જે છે, હમણાં મેં કહ્યું કે વૈજ્ઞાનિક સાહસ છે. બીજી વાત કરી કે ભાઈ વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ, મૌલિક પ્રદાન, આ બધું બરાબર છે, સંશોધનની સાથે જોડાયેલું છે. શુદ્ધ અને વ્યવહારલક્ષી. હવે તો અત્યારે તો બંને બાબત જરૂરી છે. શુદ્ધ પણ જોઈએ, વ્યવહારલક્ષી પણ જોઈએ. કારણ કે વ્યવહારો નહીં હોય તો એની મતલબ પણ કેટલું. આપણે બી વાત કરીએ સોશિયોલોજી પ્યોર સાયન્સ એન્ડ નાઉ એપ્લાઇડ ઓલ્સો. હવે તો શુદ્ધ વિજ્ઞાન તો છે જ છે, શુદ્ધતા તો જરૂરી છે, પ્યોરિટી ઇઝ એસેન્શિયલ. પણ પેરેલલી તમારી પેલી વાત પણ અમલમાં મૂકે કે એપ્લિકેબલ હોવું જોઈએ. પાછું ઉપયોગી નહીં હોય તો શું કરીશું? અને આજે એ વિજ્ઞાનો વિશેષ વિકાસ પામી રહ્યા છે, અથવા સમાજમાં એ વિજ્ઞાનોની વધારે બોલબાલા છે, જે વિજ્ઞાનો રોજબરોજની જીવનમાં, દૈનંદિન જીવનના માં વધુ ને વધુ શું છે, ઉપકારક છે. ખરું કે નહીં? આજે મેડિકલ સાયન્સની આજે પણ એટલી, ગઈકાલે પણ બોલબાલા છે, આજે પણ આવતીકાલે પણ બોલબાલા રહેવા, કારણ કે મનુષ્યના જીવન સાથે જોડાયેલું છે, અસ્તિત્વ સાથે જોડાયેલું છે. એટલે કોઈ પણ નવો આવિષ્કાર થાય એટલે હજી હું વારંવાર કહું છું કે જેટલું માન ડોક્ટરને આપે છે એટલું સોશિયોલોજીસ્ટને આપે છે. કેમ? ગામડામાં તો ખરું કે તમે અભ્યાસ શું હોય વિજ્ઞાનમાં ઘણી વાતો, પણ તમારા ગામમાં ડોક્ટર હોય મેડિકલ, તો એને લોકો જે આદર રિસ્પેક્ટ કરે છે એટલો આદર રિસ્પેક્ટ તમને કરે છે કે? તમે પણ એ સંશોધનના જ કામમાં રોકાયેલા છો. પણ ના, એનું શું કારણ છે? એ પેલું સીધો લાભ દેખાય છે કે આ સાહેબ ના હોત તો મારું શું થાત, આ ન હોત તો મારું શું થાત. બસ આ મહત્વ છે. એ લોકો સ્વીકારી લીધું છે કે ભાઈ આ લોકો ન હોત તો મારા અસ્તિત્વ પર મોટો ખતરો ઉભો થાય. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ સાયન્સ, મેડિકલ સાયન્સ, વોટ એવર. આ તો ઉદાહરણ સ્વરૂપે છે. તો આપણે પણ આ જ વસ્તુને મહત્વ આપવાનું છે. આપણા સોશિયોલોજીમાં પણ આ જ વાત મૂકવાની છે. એટલે શુદ્ધતા તો અનિવાર્ય છે જ. અને શુદ્ધતા એટલે શું? નોલેજ ફોર નોલેજ. આપણે વૈજ્ઞાનિક જ્ઞાનની વાત કરીએ, આ વાત તો મૂકીએ છીએ કે પ્યોરિટી ઇઝ એન એસેન્શિયલ. વૈજ્ઞાનિક જ્ઞાન શુદ્ધ ન હોય તો એટલે શુદ્ધતામાં તો આપણે કંઈ કચાશ રાખતા જ નથી. પણ હવે પેરેલલી આ પણ છે કે કેવળ શુદ્ધ નહીં, શુદ્ધ તો ખરા જ, વ્યવહારલક્ષી પણ બનવાનું છે. એટલે વૈજ્ઞાનિક જ્ઞાનનો મહત્તમ ઉપયોગ માનવ કલ્યાણમાં થાય એ અનિવાર્ય છે. તો આજે બધું માનવ સુખાકારી જીવન, મેં હમણાં કહ્યું તેમ, આટલું જીવન સરળ જીવાય છે, લોકો સુખાકારીમાં જીવે, તો વી કેન યુઝ દેટ નોલેજ ઇન અવર લાઈફ ઓલ્સો. જ્યારે હું કોઈ એ વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ મારા દૈનંદિન જીવનમાં કરું છું તો એની સીધી અસરો દેખાય છે. આ બાબત તો મહત્વની છે. એટલે આ એક બાબત મેં તમને ધ્યાન ખેંચ્યું. હવે મૂળ વાત કરવી છે કે ભાઈ સંશોધન શું, કેવી રીતે કરી શકાય, વોટ ઇઝ ધ સ્ટેપ્સ, એના માટેના સોપાનો કયા કયા છે. તો અને એ પણ એટલી મહત્વની કે ભાઈ આ એક દિવસનું કામ નથી. આજે વિચાર આવી ગયો, મેં શરૂ કરી દીધું અને કાલ પૂરું થઈ ગયું અને બધું એના ફલિતાર્થો મળી ગયા. નો, એ બહુ મહત્વની બાબત એ છે કે ઇટ્સ અ વેરી લોંગ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોસેસ.
પેલી વાત જે છે કે વૈજ્ઞાનિક સાહસની વાત છે. સાહસ એટલે સંપૂર્ણપણે આપણે આ જાણવું પડે કે કોઈ એક વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ મારે કરવી છે તો એ સંશોધનમાંથી કેવી રીતે પાસ થવું, કયા કયા એના સોપાનો છે, કઈ કઈ પ્રક્રિયા છે કે જેમાંથી મારે પાસ થવાનું છે. તો એની વાત આપણે આજે કરવી છે. તો મિત્રો, પહેલી વાત આવે છે કે કોઈ પણ સંશોધન માટે સૌ પહેલા તો તમારે એ વિષય અંગેની વિચારણા કરવી પડે. આ બહુ બેઝિક બાબત છે. મને એ વિચાર આવે કે કયા વિષય ઉપર હું કામ કરું, આ તો તમારે નક્કી કરવું જ પડે. અને અમે કહ્યું કે નાઉ ધ ઓશિયન, હવે તો સમુદ્ર જેવું છે, કેટલું જ્ઞાન એમાં પડ્યું છે. એટલે પહેલો મુદ્દો તો આપણને એ લાગવું પડે કે હું આ જે કંઈ કામ કરું છું એ કામ કયા વિષય ઉપર કરું. સંશોધનનો વિષય તો નક્કી કરવો પડે. એટલે વિષય અંગેની વિચારણા એ સામાજિક સંશોધનનું પહેલું પાસું છે. જ્ઞાતિ પર કરવું, ગ્રામીણ સમુદાય પર કરવું, શહેરી સમુદાય પર કરવું, અને સ્ત્રીઓને લગતા અભ્યાસો કરવું, યુવાનોને લગતા અભ્યાસો, કેટલું સોશિયોલોજી સ્કાય લિમિટ. આપણે તો હવે કોઈ મર્યાદા રહી જ નથી, અને બધાને સોશિયોલોજી એ રીતે અસર તો કરે જ છે. હમણાં કહ્યું કે કોરોના ભલે એ મેડિકલ ફિલ્ડનો વિષય હોય કે આનો વિષય, પણ અલ્ટિમેટલી સોશિયોલોજીકલનો તો વિષય ખરો જ નહીં. આરોગ્ય કોનું બગડ્યું? મનુષ્યનું બગડ્યું. મનુષ્ય કોણ છે? સમાજના આદર્શ સભ્ય તો છે. એટલે સોશિયોલોજી એ રીતે તો વિશાળ ક્ષેત્ર છે, પણ તમારે કોઈ એક વિષય ઉપર ફોકસ થવું પડે. આ બહુ સ્પષ્ટ વાત છે. હવે મુદ્દો આવે છે કે હું કોઈ એક વિષય પર ફોકસ થાઉં એટલે થઈ જવાય? આપણે બધા વિદ્યાર્થીઓ નહીં, બધા પીએચડીના અભ્યાસ માટે જાય પ્રપોઝલ લઈને, અને જ્યારે પોતાની ઈચ્છા વ્યક્ત કરે કે મારે કામ કરવું છે, પછી પેલો પ્રશ્ન પૂછે એના જે હોય અધ્યાપક કે ભાઈ કયા વિષયો પર તારે આ કામ કરવાનું છે. એટલે મોટે ભાગે તો જ્ઞાતિની જ વાત કરે કે સાહેબ મારે, હું છે ને મારી જ્ઞાતિ ઉપર અભ્યાસ કરવા ઈચ્છું છું. એટલે પેલા એના નિરીક્ષક અથવા તો એના સુપરવાઇઝર હોય, થવાના હોય, થયા તો ના હોય, પૂછે ભાઈ કેમ કરે, જ્ઞાતિ શું કામ? તમારે સમાજમાં તો કેટલા બધા અલગ અલગ પાસાઓ છે. જ્ઞાતિ સિવાય તમે ઘણું બધું વિચારી શકો એમ છે, અને કરંટ મુદ્દાઓ ઉપર તો ઘણું બધું કામ થાય એમ છે. તો જ્ઞાતિ જ શું કામ? એટલે પછી એના મૂળ કે સાહેબ જ્ઞાતિમાં એટલા માટે કે મારી જ્ઞાતિમાં આવો કોઈ અભ્યાસ કર્યો નથી, અને મૂળ વાત તો પેલી છે કે ભાઈ મને આ બધા એના શું કહેવાય કે અનુકૂળ થઈ જાય. અભ્યાસ માટેની શું છે, તમામ પ્રકારની અનુકૂળતા આ વિષય કરવામાં છે. એટલે આ પેચીદો પ્રશ્ન હોય છે. હું આજે કહું છું તમને, એ બધા જ મિત્રોને લાગુ પડે છે. એટલે પેલી વાત આવે કે ભાઈ તમને અનુકૂળ પડે વિષય પસંદ કરવાનો છે કે આપણા સોશિયોલોજીના કોઈ જ્ઞાનની સાથે રિલેટેડ કરવાનું છે. પછી વાત શરૂ થાય. એટલે કે વિષય એવો પસંદ કરવાનો કે આપણા જે એક્ઝિસ્ટન્સ નોલેજ જે છે, પ્રવર્તમાન જ્ઞાન જે છે, એ પ્રવર્તમાન જ્ઞાનમાં એક કોઈની રીતે મદદરૂપ થવાનું. પેલી વાત એ કે ભાઈ કોઈ પ્રોબ્લેમ રિમૂવર, સાયન્સ એ પ્રોબ્લેમ રિમૂવર. કેટલી સરસ વાત છે. સાયન્સ આપણે સમસ્યા નિવારક કહીએ છીએ, વિજ્ઞાન એ સમસ્યા નિવારક છે. જ્યારે હું કોઈ વિજ્ઞાન નિવારક શબ્દ વાપરું છું ત્યારે એના માટે શું આવે કે ભાઈ સમસ્યાઓ તો કેટલી બધી છે, તો મારો અભ્યાસ આ સમસ્યાઓ સાથે કોઈ જોડાયેલો છે ખરો કે કેમ? હું એના સમાધાનમાં કઈ મદદરૂપ બનીશ કે કેમ? એ વિષય મહત્વનો છે, નહીં કે મારી અનુકૂળતા. આને કર્યું એટલે હું કરું એવું નહીં, એને નથી કર્યું એવું કરું તો બરાબર છે. જેને કંઈ નથી કર્યું એ વિશે હું વિચારું તો કઈ પેલું મૌલિક પ્રદાનની વાત આવશે. તમે કર્યું એ મેં કર્યું માંથી તો શું? હું જ્યારે મારા પોતાના કિસ્સામાં પણ આવું જ બનેલું છે. મને પણ ઈચ્છા હતી હું મારી જ્ઞાતિ માટે કામ કરું. જ્યારે મારા તે સમયના માર્ગદર્શકે મને આ રીતે માર્ગદર્શિત કર્યો હતો કે ભાઈ એવું નહીં, તમારી જ્ઞાતિમાં
આ ન કરો તો એનાથી શું લોસ છે, કરો તો શું ફાયદો, તો પછી મુદ્દે. પણ માની લો કે તમે આ કામ નથી કરતા, તો એનાથી તમારી જ્ઞાતિને કે તમારા સમાજને સમુદાયને શું લોસ, અને તમે આવું એનાથી કંઈક જુદું કરો છો તો શું લોસ અને શું ફાયદો. વિચાર માગી લે છે. મને પણ વિચાર આવ્યો હતો કે આ વસ્તુ બરાબર છે, કે જે વિચાર આવ્યો હોય વિચાર માટે પુનઃ ચિંતન તો માગી લે. એટલે બહુ મોટી બાબત છે કે વિષય પસંદ કરવો એ માનસિક કસરતનો વિષય છે. તે કર્યો એટલે મેં કર્યો, હું કરું તું કર, અથવા આ એવું નહીં, એ તો બિલકુલ વાત અસંબંધિત લાગે ને. મૂળ વાત શું છે કે આપણે આપણા વિષયનું ખેડાણ કેવું કેવું થયું છે એ વાત પર વિષય ઉપર કરવું પડે. એટલે આ વાત મહત્વની છે. હવે એના સંદર્ભે શું થઈ શકે, એમાં લોકો વિષય પસંદ કરવો હોય તો આપણે કહીએ એટલે થઈ જાય ને. તો પહેલી વાત એ છે કે તમે જે વિષય પસંદ કરવા માંગો છો એ વિશે તમારું પોતાનું પણ મૌલિક ચિંતન હોવું જોઈએ, મારું પોતાનો પણ વ્યૂ હોવું જોઈએ. એ વિશે તમારું ઊંડાણ શું છે, વિશે શું તમે જાણો છો. એટલે એના માટે છે સંશોધકની પોતાની સૂઝ અને શક્તિ કેવી છે, નથી તો કેળવવી પડે. ન હોય જરૂર નથી બધામાં આ સૂઝ બાય ડિફોલ્ટ હોય છે, તો બધા રિસર્ચર ના બની ગયા હોય. આવું પણ બને કે નહીં, એવું ના. પણ મારો એટીટ્યુડ છે, સમજો કે મારી પેલી કહેવાય કન્સર્ન છે, મારી ઈચ્છા શક્તિ છે, તો કેળવવી પડે. તો પહેલી વાત એ આવે છે કે વોટ અબાઉટ યોર વ્યૂ રિગાર્ડિંગ યોર સબ્જેક્ટ. એના માટે બીજો શબ્દ છે પ્રોબ્લેમ એરિયા. સંશોધન વિષયને આપણે પ્રોબ્લેમ એરિયા શબ્દ પણ કહીએ છીએ. એ શું છે તમારી વિભાવના કે ઉપકલ્પના, આ બધા મુદ્દાઓ પછી વાત કરીશું આપણે. પણ ટૂંકમાં આ મુદ્દો મહત્વનો છે કે વોટ અબાઉટ યોર રિસર્ચ એરિયા એન્ડ સબ્જેક્ટ. એટલે શું કરવું પડે, આપણે શક્તિ કેળવવી પડે. શું એના માટે શું કરવું પડે, અને બહુ હું માત્ર આ પાયાની વાત કરું છું. આપણે આખી ઇમારત ચણવાની છે, સંશોધનની ઇમારત, બહુમાળી ઇમારત ચણવાની છે. હવે એ બહુમાળી ઇમારત ચણવા માટેના પાયામાં શું હોઈ શકે, કેટલો ઊંડો પાયો કરવો પડે. તો કે એવું કહેવાય છે કે જેટલી ઇમારત ઊંચી હોય એટલો પાયો નીચો રાખવો પડે. એટલે તમારે ઊંડાણ ભેદવું પડે. એનું એ ઊંડાણ ભેદવો તો એ ઊંડાણને આધારે પેલી ઊંચાઈ નક્કી થાય. એટલે આપણા કિસ્સામાં પણ એવું જ બને છે કે આપણે પોતે કેટલા ઊંડાણને ભેદી શકીએ એમ છે. અને ઊંડાણ ભેદાય એવું ના હોય. તો જમીન સમતળ હોય તો જેમ જેમ તમે ડ્રીલ કરતા જાઓ તેમ ઊંડાણ ભેદાતું જાય, અને એમ જેમ તમે એનો પાયો પાકો કરતા જાઓ. ઊંડાણ ભેદવાની તમારી પોતાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. એટલે ઈચ્છા શક્તિમાં આપણે તો શું કરવાનું, કંઈ જ નહીં. તો આપણે કરવાનું એ છે કે તમે જે વિષય પસંદ કર્યો છે એ વિષય વિશેની સંપૂર્ણ જાણકારી જે કહી શકાય ને એ પ્રાપ્ત કરવાની છે. શક્ય એટલી બધી તો ન જ મળે, જાણી શકાય પણ નહીં. ને તમે કહ્યું અખૂટ છે તો તમે આખી જિંદગી થાકી જાઓ, વાંચી થાકો, એટલું કંઈ કામ તો કરી જ નહીં શકો. વાંચવામાં એટલો બધો સમય જાય કે એકચ્યુઅલ વર્ક કરવાની વાત તો તમે સાહેબ આ બધું વાંચવાનું કંઈ પાર આવે તો કાંઈ આગળ કરવું ને. કેટલું બધું વાંચવાનું છે. આ લાઇબ્રેરીમાં ગયો તો આ મળ્યું, આ લાઇબ્રેરી ગયો તો આ મળ્યું, અનંત છે આખું. અને એમાં પાછું નવું. એટલે તમે એ કામ એકચ્યુઅલ કરી જ નહીં શકો એ જો વધુ જ્ઞાન જાણવામાં જ પડે. પણ આપણો પ્રયત્ન એવો પડે કે આ જે કંઈ જાણવું છે એમાં મારું પણ કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. કાલે લોકો તમારું પણ જાણે કે ચલો મારે આ રેફરન્સને વાંચવું જ પડશે, નહીં તો એનાથી કામ મારે આગળ વધશે. એ ક્ષમતા તમારામાં ઊભી કરવા માટે તો કામ કરો છો. લોકોના રેફરન્સીસ વાંચીશું કે લોકો બધા આપણા પણ રેફરન્સ વાંચશે ને આ બાબત પણ. એટલે આપણા રેફરન્સ લોકો ક્યારે મૂકે વાંચે કે જ્યારે મારું કામ એટલું કોન્ક્રીટ હોય. કોન્ક્રીટ તો હોય જ હોય, પણ ઇમ્પોર્ટન્ટ હોય એનું ભાઈ ના આ વસ્તુ તો આપણે આજે કોઈ ગામડાનો વિદ્યાર્થી આજે પણ આઈપી દેસાઈ, અક્ષયકુમાર દેસાઈને ન વાંચે તો એનો કોઈ અર્થ ખરો? AR દેસાઈ અને આઈપી દેસાઈ એમ અક્ષયકુમાર દેસાઈનું તો તમારે પાયામાં નામ લેવું પડે, ખરું કે નહીં? એટલે ઇન્ટ્રોડક્ટરી ઓફ રૂરલ સોશિયોલોજી આ પુસ્તક તમે ન વાંચો તો ગીતા કહેવાય છે ગ્રામીણ સમાજશાસ્ત્રની. તો કેટલું એ ઊંડા કામ, એટલું ઊંડાણપૂર્વક કામ કે આજે પણ એટલું એનું ઇમ્પોર્ટન્સ છે.
તો ઘણા બધા આપણે ત્યાં છે. આપણે કેવળ એક ઉદાહરણ સમજાવ. દરેક ડિસિપ્લિનમાં, દરેક બ્રાન્ચમાં કોઈને કોઈ એવા અભ્યાસો હોય છે કે જેને તમારે યાદ કરવા જ રહ્યા. આજે પણ એટલી જ એની પ્રસ્તુતતા રહી છે. તો પ્રસ્તુતતા એમને રહી હશે. કેટલા બધા આજે અભ્યાસ, મહુવાનો અભ્યાસ સંયુક્તનો હોય તો મહુવાને તમે યાદ કરીએ છીએ. જ્ઞાતની હોય તો ઘુરિયાને યાદ કરીએ છીએ. આપણે યાદ તમે જુઓ, જેટલા ફિલ્ડ છે બધાને યાદ, નીરાબેનને યાદ કરીએ, એમ કાપડને યાદ કરીએ. આ બધાને યાદ શું કામ કરીએ છીએ? અને અભ્યાસોને આધારે એ કંઈક આપણા કંઈ રિલેટિવ છે કે રક્ત સંબંધીઓ છે માટે યાદ કરીએ છીએ ને. આપણે વાત કરીએ કે ઓગસ્ટ કોમ્ટને શું કામ ફાધર ઓફ સોશિયોલોજી કહ્યા, બીજાઓને કેમ નહીં? તો બીજાને ન આપણે કોઈ એવો અભિગમ નથી કે આને જ કહેવા, પણ કહેવા પાછળનો જે તર્ક જે છે, તો આ તો છે સંત સામાન્ય. એ ભલે ડાયલોગ છે હજુ એ પણ માની લો કે આપણે એવું કહેતો છીએ કે ભાઈ મૂળ વિચાર એમને આપ્યો એટલે ફાધર. વિચાર આપવો એટલે બહુ મોટી વસ્તુ છે. અત્યારે તો જગત આનું તો બનેલું છે વિચારોનું. કહ્યું પ્લેટોએ કહ્યું છે કે ભાઈ આ વસ્તુઓથી એ બધું જગત નથી બનેલું. વસ્તુઓ તો પછી આવે છે, પેલા વિચાર તો આવે. આ વિચાર અનિવાર્ય છે. એટલે આપણે પણ સોશિયોલોજીમાં આ વિચાર આવવો અનિવાર્ય છે. અને વિચાર લાવવા માટે તમારે મથામણ કરવી પડે. એટલે યુ શુડ બી નો રિગાર્ડિંગ યોર પ્રોબ્લેમ એરિયા. અને નથી તો યુ હેવ ટુ રીડ ઇટ. એક છોકરો બહુ પહેલા આવેલો મારી પાસે કે સાહેબ મારે આના વિશે, બેટા જાણવાનો પ્રયત્ન તું કરીશ તો જાણીશ ને. તું એક કામ કર, તું છે હમણાં 6 મહિના તો આવી શકે મારી પાસે. 6 મહિના, એટલીસ્ટ 6 મહિના તું એનું પાલન કર. પણ એનો મતલબ એવું નથી તારે કંઈ જ નથી કરવું. તારે નિયમિત ધોરણે પહેલું કામ તો તારે સરાઉન્ડિંગમાં લાઇબ્રેરી જે કોઈ હોય, ગ્રંથાલય, એના સભ્ય બનવાનું છે. અને જાણીતી લાઇબ્રેરી, એવું નહીં કે સામાન્ય લાઇબ્રેરી જ્યાં સંદર્ભ પુસ્તકો, આપણા વિષયના પુસ્તકો, ઘણું બધું મળતું હોય. એ લાઇબ્રેરીનો તું શું બની જાય? સભ્ય. અને કેવળ સભ્ય બની જવાથી કામ નહીં પતે. યુ રીડ એવરી ડે અને યુઝ એવરી ડે. તારે રોજે રોજ એ લાઇબ્રેરીનો ઉપયોગ કરવો પડે. એટલીસ્ટ 2 and 4 hours. એનાથી વધારે કે વધારે સારું. આ જે કસરત જે છે એ તારે કેટલા મહિના કરવાની છે? એટલીસ્ટ મિનિમમ 6 months. પછી આપણે મળીશું, જોઈશું. અને એ પણ પર્ટિક્યુલર વિષયનું જ વાત કરવાની. તારે બધા જનરલ વાત કરવાની પણ એટલે ક્ષણ માટે તો અચંબા મુકાઈ ગયો. આવું તો સાહેબ કેવી રીતે બનશે? હું 6 મહિના વાંચું અને પછી તમે મને પ્રશ્ન વિચાર કરો અને પછી મારે તો કેટલું બધું કામ પડશે. અને મારે તો હમણાં નોકરી મેળવવા જઈશ તો શું આપીશ? આવા બધા પ્રશ્ન વિચાર પછી મેં એક સમજણ આપી. મેં કીધું કાલે પણ શરૂ કરી શકે. 6 મહિના તો ઘણો મોટો સમય કહેવાય તું જે કહે છે પ્રમાણે. પણ એ કામ પછી એને આખું લોજિકલ સમજાવ્યું. પછી એને વાત મજબૂત થઈ કે વાત તો બિલકુલ સાચી છે. 6 મહિના તો ઓછા પડે. તમારે આ બધું પારંગત થવું હોય, પેલું મેં પછી એક નાનકડી વાત કરી હતી. આ બધા ગાડીઓવાળા, ગેરેજવાળા ગાડીઓ રિપેર કરે છે. તું ગાડી ચલાવે છે તો તને ગાડીના તું ચલાવે છે વર્ષોથી, પણ ગાડી બગડે છે, તું જાય છે કોની પાસે? જાતે મહેનત કર. તને તો કંઈ મારા જવાને તો ટાયર ખોલતા પણ ના આવડે. અંદર તો મશીનમાં તો શું બગડ્યું કંઈ ખબર ના પડે. તો હું ને તમે ચાલક હોવું અને એનો મિકેનિકલ અંતર છે. ચાલકમાં તો શું છે કે તમને 15 દિવસ, મહિનાની પેલી ડ્રાઇવિંગ સ્કૂલ ચાલક તો શીખવાડી દે, કયો ગેર ક્યાં પાડવાનું, કેટલા પાડવાનું. એ પણ શીખી શકાય એવું છે. ડ્રાઇવિંગ કરવું એ અલગ વસ્તુ છે. એ જ કારને સારી કરવી, એને મરામત કરવી, ટેકનિકલ એરર જે કંઈ ઊભી થઈ એ દૂર કરવી, એ પણ ડિફરન્ટ છે. જેટલા ડ્રાઈવરો છે, જેટલા વાહનના ચાલકો છે, એ બધા જ મિકેનિક છે કે ટેકનિશિયન છે એવું નથી. ટેકનિશિયન એટલે એના અવાજથી ખ્યાલ આવી જાય. ઘણા હોશિયાર કારીગરો તો શું કરે છે, ગાડી લઈને જાઓ, ગાડીની હજુ તમે હજુ કહ્યું ના પહેલાં એ તમને કહી દે કે તમારી ગાડીમાં આટલા પ્રોબ્લેમ છે. તો તમે તો હજુ ગાડીને જોઈ પણ નથી. તો કે મારે જોવાની જરૂર જ નથી. તમે જે ગાડી લઈને આવ્યા, જે રીતે ગાડીનો અવાજ હતો ને, એ અવાજથી મને ખ્યાલ આવ્યો કે અહીંયા પ્રોબ્લેમ છે. અને નીકળે પણ એ સાચું. હા, થોડી છે. આપણે પણ આપણા વિજ્ઞાનમાં જ્યારે કોઈ સંશોધન કરીએ છીએ ત્યારે એ ફોલ્ટ તમારે કાઢવાનો છે. એટલે એ નિપુણતા ઊભી કરવાની. એટલે એના માટે તમારે બેઝિક શું કરવું પડે?
રીડ લોટ. વિશાળ વાંચન હોવું જોઈએ. વિશાળ વાંચન એટલે એના માટે તમારે આમ એક રસ થઈ જવું પડે. ગ્રંથાલય સિવાય કયું તમારું જીવન ગ્રંથાલયમય બનવું જોઈએ. તમારા સરાઉન્ડિંગમાં જે કંઈ ઉપલબ્ધ તમારા વિષયને સંદર્ભમાં જે વિષય મારો પસંદ છે, જ્ઞાતિ છે, કુટુંબ છે, લગ્ન છે, જે વિષય છે એ વિષય અંગેનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન. ઊંડાણપૂર્વકનું જ્ઞાન એટલે શું? તો એ વિષય પર આજ સુધી જે કંઈ સંશોધનો થયા છે, જે કંઈ ખેડાણ થયું છે, જેટલા ઉપલબ્ધ બને તેટલા. આખી બધા તો શક્ય જ નથી બનવાના. અને બધું વાંચવા જાવ તો મેં હમણાં કહ્યું તેમ વ્યવહારો થવું જ પડે. એ કંઈ બધું વાંચીને તમે પેલા અભ્યાસ કરવા જાઓ તો વર્ષોના વર્ષો લાગી જાય. એવું નહીં, પણ તમને આત્મસંતુષ્ટિ થવી જોઈએ કે ભાઈ શું કે હવે આટલું મેં જાણી લીધું, હવે અને હવે અને આ તો કેવું છે, તમે કોઈ એક અભ્યાસ વાંચો ને એટલે તુરંત તમારી પોતાની સેન્સીસ પણ એમાં લાગી જાય છે. એ દિશા તરફ આપણે વિચારવાનું શરૂ થઈ જાય છે. એટલે પછી આપોઆપ તમે પોતે પણ કંઈક તમારા પોતાના વ્યૂઝ અને પોતાના ઇનપુટ્સ ને સતત એમાં મળતું જાય છે. ઘણી વાર તમારા માર્ગદર્શક કે તમારા સુપરવાઇઝર તમને કે એનાથી અધિક જાણકારી તમને મળી જાય છે કે મારે હવે શું કરવું છે. તો આ છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ જ્ઞાન મેળવતા પહેલા એ વિષયનું, અને એ બધું ઉપલબ્ધ તો ક્યાં હોય? તો ગ્રંથાલયોમાં. જ્યાં હોય ત્યાં. આપણે તો ગ્રંથાલય હોય, હવે જે કંઈ તમારી પાસે સગવડો છે એનો મહત્તમ ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમે, લાઇબ્રેરીના માધ્યમે, કોઈ બીજા માધ્યમે એનું જે કંઈ સાહિત્ય ઇવન રિટર્ન ફોર્મમાં જે કંઈ પડ્યું છે બધું તમારે વાંચી લેવું જોઈએ. આ અપેક્ષા છે. ઉપલબ્ધ જે કંઈ થાય તે વધારે ઉપલબ્ધ થાય એવું જરૂર નથી. થાય તો કરવા, પણ કરીશું ને તો શું થશે? સંશોધન વિશેની તમારી પોતાની વ્યક્તિગત જે ધારણાઓ છે બદલાઈ જશે. આ બહુ મહત્વની વાત છે. આપણે વિચાર્યું હોય કે મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે, પણ બધું ક્યારે હોય છે? જ્યારે આ બધું વાંચ્યું નથી હોતું ત્યારે. એકચ્યુઅલ પ્રોબ્લેમ શું થાય? એકચ્યુઅલ પ્રોબ્લેમ થાય કે ન થાય? મારું કામ હકીકતમાં ઉપયોગી થશે કે કેમ? આ હું કામ કરવા જઈ રહ્યું છે મારા વિજ્ઞાન વિકાસમાં મૌલિક પ્રદાન થશે કે કેમ? આ બધી જાણકારી તમને પેલા તમારા વિષયના ઊંડાણ અને ગહન વાંચનમાંથી પ્રાપ્ત થાય. ક્યાં શું સમસ્યાઓ? ઘણા તો એટલા હોશિયાર હોય કે આવા 2 કે 3 અભ્યાસો વાંચી લે એમનું પોતાનું કામ 60%, 70% ક્લિયર થઈ જાય. રહ્યું સહુ જ બાકી રહે. એટલા ક્લેરિટી એમની આવી જાય કે હવે મારા કામમાં આટલું મારે આ કરવાનું છે. એટલે એમના મોટા ભાગના પ્રશ્નોના સમાધાનો એમને એમાંથી મળી જાય. ઘણા માર્ગદર્શકો એટલા સંશોધક એની પાસે જાય ને પૂછવા જાય એની માહિતી કે મને આમ થયું ને એ તરત જ કે કામ કર, તું આ પ્રકારનો અભ્યાસ વાંચી લે અથવા સમજી લે. એને એવું પોતે કંઈક કહી ન દે કે તું આમ કરતે, નહીં તો એનો માર્ગ મળે નહીં. એટલે શું કરે? એમને ખબર હોય કે ભાઈ આ પ્રકારનો અભ્યાસ થયો છે, તું આ અભ્યાસ જરાક નજર તળે કરી લે. એટલે સંશોધક રિસર્ચર હોય ને એ આખા અભ્યાસમાંથી પસાર થઈ જાય. પછી તો 99% કેસમાં તો એવું બને કે આવે જ નહીં. એને એનું પેલું સમાધાન જે છે ને એ પેલા પ્રશ્ન સમાધાનમાં મળી ગયો. અને આ પછી માં લોકો આવે ને તો પછી પૂછે, બોલો હવે? તો કે હું માનું છું કે આનું સમાધાન આ હોઈ શકે એ જ છે. તો એ વસ્તુ કેટલી બધી કોન્ક્રીટ બની જાય તમારા કેસમાં. તો જ્યાં જ્યાં મુશ્કેલીઓ આવે એના સમાધાનો તમને ક્યાંથી મળે છે? આ પ્રકારના અભ્યાસોમાં. એમની પણ મુશ્કેલીઓ પડી હતી, તો એ લોકો એ મુશ્કેલીઓમાંથી નીકળવા માટે શું કર્યું? એના સમાધાનો ક્યાંથી શોધ્યા? તો આ પ્રકારના અભ્યાસોમાં. તો તમે પણ એ જ ચીલે ચાલો, જેથી કરીને કાલ બીજી પેઢીને તમારા અભ્યાસો વિશે એમના અભ્યાસોમાં કંઈક ખુલાસા જોઈતા હોય તો તમારા અભ્યાસોમાંથી ખુલાસા પ્રાપ્ત થાય. એ વાત તમે કરી શકવાના હો તો તમારે આગળ વધવું જોઈએ. તો આ બહુ પાયાની વાત મેં તમને કરી કે કોઈ એક વિષય ઉપર હું જ્યારે સંશોધન કરવા માગું છું તો મારે સૌ પહેલા એના વિશેની આ જે વાત છે કે ભાઈ હું કયા વિષય ઉપર કામ કરવા જઈ રહ્યો છું
એ વિશે આપણે બહુ સ્પષ્ટ થવું જોઈએ. અને એ સ્પષ્ટતા ખાલી માત્ર કહેવા પૂરતી સ્પષ્ટતા નથી. ફરી કહું છું કે કેવળ વિચાર કરી લેવાથી કામ પતી જતું નથી. એના પાછળ તમારો સંકલ્પ લેવો પડે. સંકલ્પબદ્ધ થવું એટલે એની પાછળ લાગી જવું. પાછળ લાગી જવાનું કારણ આ રીતે, એની પાછળના ગહન અધ્યયન પાછળ એનું ઊંડાણ વાંચવું, ભેદવું, અને એની પાસે એના વિશેના જે કંઈ ઉપલબ્ધ સાહિત્ય, એમાં ઇન્ક્લુડિંગ રિસર્ચ થીસિસ ઓલ્સો, બધું જ તમારે મેળવીને, પ્રાપ્ત કરીને તમારે એના માટે ફાફાખોળા કરવા પડે. આ પીએચડી એટલે સંશોધન એટલે આ જ સંશોધન છે. બધું ખાખાખોળા કરવા, ગ્રંથાલયોમાં જવું, યુનિવર્સિટીના ગ્રંથાલયોમાં જવું, બધું જ્યાં ઉપલબ્ધ થાય બધું મેળવીને તમને તમારા વિષય માટે કેટલું ઉપયોગી છે એ પ્રતિબદ્ધતા એમાં કેળવવી પડે. હું માનું છું કે અહીંયા આપણે અટકીએ. હવેના પછીના વ્યાખ્યાનમાં આ વાતને ફરીથી